મણિભાઈ, પાઠક સાહેબ, અન્ય અધ્યાપકો અને આપ સૌ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ, મને સાહેબે પ્રિયજનને કેફિયત આપવાનું કહ્યું, એ તો હું કહીશ, પણ આજે હું ફરીથી કહું કે પ્રિયજન મારી દુશ્મન નવલકથા છે. મેં એવું લખ્યું છે ને હું જાહેરમાં કહેતો પડું છું. એટલા માટે દુશ્મન નવલકથા છે કે લોકો મારી બીજી નવલકથા વાંચે પછી કે ના આ નવલકથા પણ સારી છે, પણ એ પણમાં અમારી દુશ્મન નવલકથા હોય છે. હા, એટલે થાય શું કે એટલે ખરેખર તો આ તમારા વાળું વાક્ય હોવું જોઈએ કે પ્રેમ એ બીજા પ્રેમનો વિકલ્પ ન હોવો જોઈએ. પણ એનીવે, એટલે મને પ્રિયજનોએ ઘણા બધા પ્રિયજનો મને આપ્યા છે, એ પણ એનું મહત્ત્વ. એ પ્રિયજન નવલકથા મેં પહેલાં રેડિયો નાટક લખ્યું હતું માલિપા, અને એમાં જે ચારુનો પાત્ર ભજવ્યું હતું એ તમારા બેન પણ અહીંયા હાજર છે. એટલે તમારા બેન મેં બહુ સભાનતાપૂર્વક કહ્યું. મારું એવું માનવું છે મણિભાઈ કે એટલે આમ તો બધા જ માનતા હોય કે સર્જન એ મનથી મન સુધીની યાત્રા છે. એક લેખક એના ઘરના ખૂણામાં એકલો બેસી અને જે લખતો હોય, એના સંવેદનો ઉતારતો હોય, એ જે પાત્રો ઘડતો હોય, જે કથા વિકસાવતો હોય, એ પછી પુસ્તક રૂપે એ વાચકો સુધી પહોંચે ત્યાંથી મનથી મન સુધીને એક યાત્રાનું એક આખું વર્તુળ પૂરું થાય છે. મારા માટે એ વર્તુળ અત્યારે પણ અલગ રીતે પૂરું થઈ રહ્યું હોય એવું મને લાગે છે. એટલે મારી સામે જે બધા બેઠા છે એ માત્ર વિદ્યાર્થીઓ કે અધ્યાપકો નથી, પણ એ લોકો પણ મારું મન છે. મને હતું કે હું મારી વાત કરીશ તે પહેલાં મારો પરિચય આપવો પડશે, પણ હું પણ જે મારા વિશે ભૂલી ગયો હતો એવું મને પરિચય અત્યારે આપી દીધો છે, એટલે એમાં નથી ઉતરતો. પણ એમાં જે ઉલ્લેખ થયેલા છે કેટલાક સ્થળોને લઈને હું વાત કરીશ. કારણ કે દરેક સર્જકના જીવનમાં આવેલી વ્યક્તિઓની જેમ એના જીવનમાં આવેલા સ્થળો પણ બહુ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. એક સર્જકની સર્જકતા અને વિકાસ માટે દરેક સ્થળ ખૂબ જ મહત્ત્વનું હોય છે. આજે હું અહીં કોઈ એકેડેમિક વાત કરવાનું નથી, એટલા માટે નથી કરવાનું કે એ તો રોજ તમે તમારા અધ્યાપક પાસેથી જે ટેક્સ્ટ બુક હોય એના વિશેની સરસ વિદ્વતાપૂર્ણ એકેડેમિક વાતો તો થતી જ હોય. એટલે હું અને મારી સર્જન પ્રક્રિયા વિશે વાત કરવાની છે, જે બહુ અઘરી વસ્તુ છે. સર્જન પ્રક્રિયાને વ્યક્ત કરવી એ બહુ અઘરી વસ્તુ છે, અને હું એને આ રીતે પણ જોઉં કે હું સર્જન પ્રક્રિયાને આજે હું બે ભાગમાં વેચી નાખવા માગું છું. કે એક તો એક સામાન્ય જનરલ પ્રકારનું કેટલીક આદતો હોય લખવા બેસવાની કે એ બધી, અને દરેક કૃતિની પણ પોતાની અલગ સર્જન પ્રક્રિયા હોય. ઘણી વાર્તાઓ લખી છે મણિભાઈ, તો મારા વાર્તાઓનું સંપાદન પણ કર્યું છે, અને એટલું જ નહીં પણ એ તો મારા સર્જનમાં છેક આરંભથી મારી સાથે જોડાયેલા. એમને ગમ્યું હોય એ બહુ જ પ્રેમથી કહે, ને ન ગમ્યું હોય તો એ પણ એટલા જ પ્રેમથી કહે, અને દેટ હેલ્પ્સ લોટ. એ પણ એક મિત્રતાનો અર્થ છે, સાચો અર્થ છે. એટલે સર્જકોએ વિવેચકો સાથે મિત્રતા રાખવી એ પણ એક લાભદાયક વસ્તુ છે, કારણ કે તમને એમાંથી ઘણું બધું જાણવા મળતું હોય છે. ને એમાં પણ એ વિવેચક જ્યારે ઉત્તમ ભાવક હોય એ બહુ મોટી શરત છે. ઘણા વિવેચકો ભાવક તરીકે કશું એ લોકોમાં
કશુંક ઓછું આપણે લાગતું હોય એવું પણ લાગે. એટલે આમ ભાવા ઊંચા કરીને જ વાતો કરે અથવા એવું જ લખે. પણ જો ભાવક હતો એ પેલી ઉલટ એને જો ગમ્યું હોય સાચા અર્થમાં તો એ ઉલટ તો આવવી જ જોઈએ. એ ઉલટનો મને કેટલાક મિત્રોમાં અનુભવ થયો છે. એમાં એક મણિભાઈ પણ અહીંયા હાજર છે. એટલે પહેલાં હું રસ્તામાં આવતો હતો અથવા બેનનો ફોન આવે ત્યારથી વિચારતો હતો કે મારે વિદ્યાર્થી સાથે વાત કરવી તો શું કર્યું. ત્યારે હું એની વાત કરવાની લેવલ નક્કી કરતો હતો. પણ આ બધાને જોયા ને ત્યારે હું પાછો દ્વિધામાં મુકાયો છું કે મારે હાઈવે પર ચાલવું પડશે અને પગદંડી પર પણ ચાલવું પડશે. નખત્રાણા જો તમે કચ્છ જોયું હશે અથવા કચ્છ વિશે જાણતા હશો તો કચ્છ એક સમયે સૂકો પ્રદેશ હતો. એક સમય એટલા માટે કહું છું કે પહેલાં તો ત્યાં 3-4 વર્ષો સુધી વરસાદ પણ ન પડ્યો, દુષ્કાળ જ હોય. અમે વરસાદ જોયો પણ હવે મારો બીજા નંબરનો દીકરો, એટલે 2 દીકરા છે, એમાંનો બીજા નંબરનો દીકરો એ 4 વર્ષનો થયો ત્યાં સુધી મળી એને વરસાદ નહોતો જોયો. સેતુએ એને વરસાદ જોયો જ નહોતો. હવે તો ત્યાં અશ્રીકાર વરસાદ પડે છે. એટલે એ પણ સારી વસ્તુ છે. પણ એ જે કચ્છ અમે જોયેલું જે કચ્છ છે, અમે જે અનુભવ્યું છે, પણ છતાંય પાછું વરસાદ પડે પણ અમારી ત્યાંની નદીઓ તો બધી ભૂખી જ રહે. પાણી એમાંથી આવે ને વહી જાય. અને ત્યાં કચ્છની ઘણી નદીઓનું નામ જ ભૂખી નદી હોય. તરસી, આમ તો તરસી કહેવી જોઈએ પણ ભૂખી નદી. એટલે જે સૂકો છે એ તો સૂકો જ રહે છે. ના, આ મારું વાક્ય સાચું નથી. જે સૂકું હોય છે એ ઘણીવાર અંદરથી ઘણું બધું લીલું હોય છે, ભીનું હોય છે. તો હું કચ્છમાંથી આવું છું પણ કચ્છની ભીનાશ લઈને આવું છું. હમણાં માખની જે વાત કરી બેને, માખ એટલે ઝાકળ અને કચ્છનો અમુક વિસ્તાર તો માખપટ કહેવાય. પટ એટલે જગ્યા, સ્થળ, એટલે જ્યાં ઝાકળ બહુ જ પડે એવું. અમારો કચ્છનું રણ છે ને એમાં આખો દિવસ પુષ્કળ ગરમી પડે, તાપ પડે. હું તો ઘણી વખત કહું, પણ આમ સોરી કહું છું, પણ તમે ત્યાં કચ્છના રણના એકાંતમાં તમે પેશાબ કરો ને તો તમે હજી પેશાબ પૂરો થાય એ પહેલાં તો એનો બાષ્પીભવન થઈ ગયું હોય. એટલો બધો તાપ, એટલી બધી ગરમી પડે. પણ રાત પડે, સાંજ પડે એટલે ત્યાંનો પવન ઠંડો થવા લાગે કચ્છનો ને. અને સવારે તો એ રણની સૂકી ધરતી ઉપર ઝાકળ પડી હોય પાછી રાતે, એટલે એ જ જમીન થોડા કલાકો માટે સૂકી થઈ ગઈ હોય. આ વાતને હું અહીંયા જરાક અટકાવીશ અને પછી જ્યારે બીજી વાત કરીશ ત્યારે એની સાથે જોડીશ. તો નખત્રાણા ગામમાં હું 3 વર્ષનો હતો અને 16 વર્ષ સુધી ત્યાં રહ્યો. બાળપણની શરૂઆત અને કિશોરાવસ્થા લગભગ પૂરી થવા આવી હોય એવો સમય. એ ગામમાં મને ઘણું બધું મળ્યું. મારી સ્મૃતિ કથા વાંચી હશે, એમને તો વાંચી પડશે કે ત્યાં મને ઘણું બધું મળ્યું. કે ત્યાં જે જૂની નવરાત્રિના નાટકો થતા એ બધું જે થયું એ બધું જોયું. ત્યાંના લોકોનો પ્રેમ, મિત્રોનો પ્રેમ, એ બધું તો ખરું જ, પણ કેટલાક અંગત જીવનમાં પણ બનાવો એવા બન્યા કે જે મારી સ્મૃતિમાં સચવાઈ ગયા. ત્યાંથી મને કેટલીક નવલકથાઓ પણ મને મળી છે એ ગામમાંથી. એટલે હું તો ઘણી વખત કહેતો, એમાં હું વિસ્તારપૂર્વક નથી ઉતરતો. એમાં હું તો ઘણી વખત કહેતો કે મેં મારા જે નખત્રાણાના જે 16-17 વર્ષની ઉંમર સુધીનું જે મારું સેવિંગ હતું ને, એ અનુભવનું, એ સંવેદનોનું, એ મેં બેંકમાં રાખી ચૂક્યું છે. એની એફડીનું વ્યાજ હું હજી પણ ખાધા કરું છું. એટલે એ બધું હજી પણ મારામાંથી બહાર નીકળ્યા કરે છે. કઈ ઘડીએ શું બહાર નીકળશે એની મને ખબર પડતી નથી.
હું ત્યાં નાનો હતો ને તો મણિભાઈ એવું થતું કે એમાં ઘણા ઘર બંધ હોય, બહાર ગયા હોય લોકો રહેવા માટે. તો નાનું ગામ હતું, તો થોડા દિવસે એ બધા બંધ ઘરો જોઈ આવતો કે હજી ઘર બંધ છે ને, અથવા તો હજી કોઈ આવ્યું છે કે નથી આવ્યું. તો એ બંધ ઘરોનું માં મને બહુ રસ હતો. આ બહુ મહત્વનું વાક્ય છે. આ બંધ ઘરોમાં મને બહુ રસ હતો. પછી મારી આજુબાજુ જે લોકોને ઓળખતો, જે વ્યક્તિઓ મોટી ઉંમરની, નાની ઉંમરની, એ બધાને જોઉં. અને પછી એમને હું પાત્ર રૂપે કલ્પું કે એમના જીવનમાં આમ પણ બની શક્યું હોત તો શું થયું હોત. અમારા એક પડોશી હતા. એ પડોશીના પત્નીને લગભગ 1.5 વર્ષે સુવાવાનો એકવાર તો ખાટલો આવી જ જાય, એટલા બધા બાળકો. અને એના પત્ની તો બિચારા નંખાઈ ગયેલા. દર 1.5 વર્ષે ખાટલા નીચે શેક મૂકે ને બધું જે કરે, હેરાનગતિ થાય. એટલે મને એ પેલા ભાઈ ઉપર બહુ ગુસ્સો આવતો. એટલે મેં એને મારી કેટલીય કલ્પિત વાર્તાઓમાં મેં એની સાથે કુસ્તી કરી છે અને મેં એને હરાવ્યો છે. આ વાત એટલા માટે મહત્વની છે કે પાત્રોને, વ્યક્તિઓને, જીવંત વ્યક્તિઓને જોઈને એના જીવનની કલ્પના કરીને પાત્રો ઘડવાની પ્રક્રિયા પણ કદાચ એ સમયથી શરૂ થઈ ગઈ છે. એકવાર અમારે ત્યાં નવરાત્રિમાં 9 દિવસ નાટક થાય. ગામના લોકો જ કરે. નવરાત્રિનો એ દિવસને ગરબા અને ગરબી લેવાનું પૂરું થઈ જાય પછી ગામના બધા લોકો ગામના ચોકમાં ભેગા થાય અને ત્યાં જૂના જમાનાના નાટકો ભજવાય. એમાં શેઠ સાગાસાનું નાટક હોય ને માલોપતિ મૂંઝ હોય ને એ બધા નાટકો હોય. ત્યારે તો આવી કોઈ સુવિધા નહોતી, માઇક બાઇક કશું જ નહોતું. પણ એ લોકોએ સ્ટેજ બાંધ્યું હોય અને પાછળ મુંબઈના રાજાભાઈ ટાવરનો ઝાંખો પડી ગયેલો પડદો હોય, એના ટાવરના ફોટાવાળો ને એવું બધું હોય. એમાં એક નાટકનો સીન ચાલતો હતો. એમાં સંયુક્તાનું અપહરણની વાત છે. તો સંયુક્તા એ પૃથ્વીરાજ ચૌહાણને પ્રેમ કરતી, પણ એના રાજકુમારી હતી, પણ એના પિતાને એ સંબંધ મંજૂર નહોતો. એટલે એમનો સ્વયંવર યોજ્યો હતો પોતાની દીકરીનો. અને પૃથ્વીરાજને આમંત્રણ નહોતું આપ્યું, પણ એટલું જ નહીં, પણ એનું અપમાન કરવા માટે એને દ્વારપાલ તરીકે એનું પૂતળું બનાવ્યું હતું. એટલે એને એટલી હદ સુધી ઉતારી પાડવા માટે. તો સંયુક્તા તો સ્વયંવરમાં બને એમ હાર લઈને દરેક રાજાઓ પાસેથી પસાર થતી એ પૂતળા પાસે ગઈ અને એને જ એણે હાર પહેરાવ્યો. અને એ જ ક્ષણે પાછળ સંતાઈ બેઠેલા પેલો રાજા, આનો પ્રેમી, એ ઊભો થયો અને હાકોટો પાડી સંયુક્તાને પકડીને એનું અપહરણ કરી ગયો. આ નાટકની ઘટના. આ બાજુ પુરુષો બેઠા હોય, આ બાજુ સ્ત્રીઓ બેઠી હોય. અને એ હું તો બાળક હતો એટલે આ બાજુ બેસી શકું ને આ બાજુ બેસી શકું. તો પછી મારી આગળ એક કામવાળી જેવા એક બેન હતા અને એમણે એમનો દીકરો કેટલો 3-4 વર્ષનો, માત્ર ઉપર ખમીસ પહેરેલો, અને એના માએ એનો ઘાઘરો આમ લંબાવી પહોળો કરીને એના પર સુવડાવી દીધો હતો. પહેલાં રાજાએ જે સ્ટેજ ઉપરથી જે હાકોટો પાડ્યો ને મોટા અવાજે, ત્યારે આ જે સૂતેલો છોકરો તો એ જાગી ગયો અને એને આમ જોયું સ્ટેજ ઉપર. તો જોયું તો આમ તો નાટકનો પેલો પૃથ્વીરાજ હતો, પણ એને માને કહ્યું કે માં જોતો મારા બાપા. એ છોકરા માટે સ્ટેજ ઉપર જે હતો એ નાટકનો અભિનેતા કે પેલો રાજા નહોતો, પણ એનો પિતા હતો. મણિભાઈ, કદાચ મને જીવન અને કળાની
વાસ્તવિકતાનો ભેદ મને ત્યાંથી સમજાયો છે કે સ્ટેજ ઉપર ચડતાની સાથે જે વ્યક્તિ આનો બાપ હતો એ આખો બીજી વ્યક્તિ બની જાય છે. તો આવા કેટલાય પ્રસંગો. હમણાં ત્યાં કચ્છમાં વરસાદ ઓછો પડતો ત્યારે બન્ની પ્રદેશના માલધારીઓ એમના ગાય ભેંસો વગેરે લઈને જ્યાં વરસાદ પડ્યો એ વરસાદમાં એ લોકો લઈ જતા અને ત્યાં જાય ને અહીંયા કચ્છમાં વરસાદ પડે ત્યાર પછી પાછા આવે. તો હું એ લોકો જ્યારે પસાર થાય ત્યારે હું ત્યાં જાઉં એ લોકોને પાછળ સાંજે સ્કૂલથી છૂટીને એ લોકો ત્યાં રોકાયા હોય એમને જોઉં ને પછી એક દિવસ એ લોકો બધું લઈને ચાલે જાય. એવા વણજારા પ્રકારના લોકો પણ ત્યાં આવતા. તો શક્ય છે કે એમને હું જે રીતે વિચરતો, પોતાના સ્થળથી અપરૂટ થતો, ઉખડી ગયેલો જોતો, એમાંથી જ કદાચ કાફલોના મૂળ પડ્યા છે. મેં એક મારી સાથે જ ભણતો પણ મારાથી 2 વર્ષ મોટો એક છોકરો મુંબઈથી આવેલી સોનારણના પ્રેમમાં પડ્યો અને પછી એના બાપે વિરોધ કર્યો એટલે એ આ ગામમાં જ કોઈક જગ્યાએ છુપાઈ ગયો. એવી એક ઘટના બનેલી. એના પરથી મેં ઘણા વર્ષ પછી નવલકથા લખી, બીજું કોઈ નથી. એની સૌથી પહેલો રિવ્યૂ મણિભાઈ લખ્યો હતો. તો આ બધું એ ગામમાંથી જ મને મળ્યું. તો પછી તો હું ભુજ આવ્યો, લાલન કોલેજમાં અભ્યાસ કર્યો વગેરે વગેરે, આકાશવાણીમાં જોડાયો. ભુજથી અમે વડોદરા આવ્યા. મને આકાશવાણીમાં પ્રમોશન મળતા ગયા તેમ તેમ મારે સ્થળો બદલવાના થયા. ત્યાંથી હું મુંબઈ ગયો આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે અને પછી મને ચંડીગઢમાં સ્ટેશન ડાયરેક્ટર તરીકેનું પ્રમોશન મળ્યું. એ પ્રમોશન નહોતું, મારા જીવન માટે બહુ મોટો પડકાર હતો, મારા અસ્તિત્વ માટે. કારણ કે હું ત્યાં ગયો એ પહેલાં પંજાબમાં આતંકવાદ ચાલતો અને જે આતંકવાદીઓ હતા એ લોકો સરકારી માધ્યમોનો ખૂબ વિરોધ કરતા, કારણ કે એ લોકોને હિન્દી નહોતું જોઈતું અને અમારું સ્ટેશન તો હિન્દીમાં જ વિવિધ ભારતી પ્રસારિત કરતું. એટલે મારાથી આગળના જે સ્ટેશન ડાયરેક્ટર હતા એને આતંકવાદીઓએ એમના ઘરમાં જ, એમના દીકરીના 2-4 દિવસ પછી લગ્ન હતા એટલા માટે રજા પર હતા મિસ્ટર તાલિબ, એમના ઘરમાં સવારે લોનમાં બેસીને ચા પીતા હતા. એમનો પર્સનલ સિક્યુરિટી ઓફિસર પણ ત્યાં હાજર હતો. ત્યારે 2 જણા આવ્યા અને સામી છાતીએ એમને ગોળીબાર કરીને એમને મારી નાખી. મારે એમની જગ્યાએ જવાનું થયું. એટલે હું સીધો આતંકવાદીઓના હિટ લિસ્ટમાં આવી ગયો. એ લોકોને કાંઈ પડી નથી થયું કે આ પ્રિયજનનો લેખક છે કે દિનકરાય મોહનલાલનો દીકરો છે કે પુષ્પા અંતાણીનો વર છે. સારો છોકરો છે, સમજુ છે, એ કોઈને કનડે એવો નથી. આમ પણ હું સાહિત્યમાં કોઈને કનડતો નથી, એટલે કોઈને કનડે એવું નથી. એ સાહિત્યમાં જે આતંકવાદી નથી એવો એ માણસ છે. પણ એ લોકોને તો સ્ટેશન ડાયરેક્ટર સામે દેખાય. એટલે હું સીધો આતંકવાદીઓને હિટ લિસ્ટમાં આવી ગયો હતો. મારે 24 કલાક સજ્જડ સિક્યુરિટીની વચ્ચે રહેવાનો હતો. તો મારા ઘરની બહાર તો રાવટી નાખીને સિક્યુરિટીના માણસો હોય જ, પણ હું ઓફિસ જવાનો હું ત્યારે ગાડીમાં બેસું કારમાં, ત્યારે મારો પર્સનલ સિક્યુરિટી ઓફિસર મારી આગળ બેઠો હોય, પાછળ પોલીસની જીપ હોય અને એમ કરીને મારો વરઘોડો રોજ ઓફિસ જાય. એવો નિયમ હતો કે હું ગાડીમાં બેસું ને ત્યાં સુધી મારે ડ્રાઈવરને રૂટ નહીં કહેવાનો કે આજે આપણે કયા રસ્તા પરથી ઓફિસ જશું, એ પણ મારે છેલ્લી ઘડીએ કહેવાનું. ત્યાં જાઉં અને જાઉં ત્યારે ત્યાંના જે સંત્રીઓ હોય પોલીસના લોકો, એ લોકો મોટો કૂતરો લઈને મારો રૂમ આખો કૂતરા પાસે સૂંઘાડી આવે પછી મને અંદર જવા દે. એટલે હું કૂતરાએ સૂંઘેલા રૂમમાં મારી ચેમ્બરમાં રોજ નોકરી કરતો. શનિવારે રજા હોય ને ત્યારે હું શુક્રવારની સાંજે 5 વાગે
મારો સિક્યુરિટી ઓફિસર અને મારો ડ્રાઈવર મને મારા ઘરમાં મૂકી જાય, પછી શુક્રવારની રાત, શનિવારનો દિવસ, શનિવારની રાત, રવિવારનો દિવસ, રવિવારની રાત, અને સોમવારે સવારે એ લોકો મને 10 વાગે લેવા આવે, ત્યારે બેન મેં કોઈ માણસ સાથે પ્રત્યક્ષ વાત કરી હોય, કોઈને હું મળ્યો પણ ન હોઉં, ફોનથી વાત થઈ જતી પણ કોઈની સાથે પ્રત્યક્ષ વાત કરી ન હોય. આ એકાંત, આ એકલતા, મને લાગે છે કે મારા સર્જનના મૂળમાં આ પ્રકારનું એકાંત અને એકલતા છે. મેં એક જગ્યાએ લખ્યું છે કે વિષાદ એ મારો સ્થાયી ભાવ છે. એવો સ્થાયી ભાવ કે નાનપણમાં કોઈના લગ્ન ના માંડવે કોઈ ઢોલ વગાડતો હોય ને લગ્નના માંડવામાં, તો એવું ઉદાસ થઈ જાઉં. એવું એક સ્થાયી ભાવ જેવું. તો એ બધું પણ મારી કૃતિમાં આવ્યું છે, મારી સર્જન પ્રક્રિયાની સાથે આ જોડાયેલો હું છું. સર્જન પ્રક્રિયાના સામાન્ય પેલું કહું તો હું આકાશવાણીમાં અથવા નોકરી કરતો. મેં 48 વર્ષે આકાશવાણીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. પછી 3 વર્ષ ઇન્ડિયા ટીવીમાં કામ કર્યું અને 52મા વર્ષથી મેં નોકરી નિમિત્તે કામ કરવાનું બંધ કરી દીધું. એટલે હું 52 વર્ષથી રિટાયર થયેલો વૃદ્ધ છું. ત્યાં સુધી મારે લખવાનો સમય મને રાત્રે જ મળતો. રાત્રે લગભગ 2, 2:30, 3 વાગ્યા સુધી હું લખું અને એમ કરીને મારું કામ ચાલતું. પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે. હવે નોકરી નિમિત્તે કંઈ ભટોકાન થતું નથી. હું તો મને મારી જાતને હંમેશા વણઝારો જ કહેતો રહ્યો છું. મેં મારા જીવનમાં અત્યાર સુધી 28 ઘર બદલ્યા છે. હું 28 ઘરમાં રહ્યો છું. આ વાત એટલા માટે મહત્વની છે કે દરેક ઘરની પોતાની ગંધ હોય, દરેક ઘરનો પોતાના અવાજો હોય, દરેક ઘરના પોતાના સુનકારો હોય, દરેક ઘરની ઘરોળીઓ અલગ હોય, દરેક ઘરના પડોશીવાળા, શાકવાળા, એ બધા અલગ હોય. એ બધા જાણે મારી અંદર ઉતર્યા છે. એ બધા જ અવાજો, બધા 28 ઘરના અલગ અલગ અવાજો લઈને હું જીવું છું. 28 ઘરની સુગંધ લઈને હું જીવું છું. અને આટલા બધા પરિચિતોને મારી અંદર ઉતારીને હું જીવું છું. અને એ મારા શબ્દોમાં ઉતારો અને મારી કોશિશ એટલે મારી સર્જન પ્રક્રિયાનો એક અંશ. હવે તો મને 80 પૂરા થયા કે થવાના છે વાત, તો એટલે આમ લગભગ આમ 80 સુધી, 80ના ઉંમરે પહોંચ્યો કહેવાય. પછી ચાલે અમુક ઉંમર પછી 79, 80, 81નો કોઈ બહુ કંઈક ખાસ ફરક રહેતો નથી. હું આ સમયને હમણાં એક અમારે દિનાંતે નામનું જે પહેલું પુસ્તક આવ્યું રમણભાઈ અને હિમાંશીબેને, એમાં 70 વર્ષની ઉપરના સર્જકો પાસે હવે એ લોકો મૃત્યુ વિશે શું વિચારે છે, શું એમની અનુભૂતિ છે, એના વિશે લેખો કરાવ્યા હતા. ત્યારે મેં લખાયું હતું કે હવેનો આ સમય છે એ એક જાતનો નો મેન્સ લેન્ડ છે. બે દેશની સરહદો ને એમાં બંને વચ્ચે એક એવી જગાઓ કે જે કોઈની ન હોય, એ નો મેન્સ લેન્ડ કહેવાય. તો આ હવેની ઉંમરનો સમય એવો છે કે જે નો મેન્સ લેન્ડ છે, કે જેમાં હજી જીવન પૂરું નથી થયું પણ મૃત્યુ નથી આવ્યું, એ વચ્ચેની ખાલી જગ્યા છે. અને એ જે કે નો મેન્સ લેન્ડને જે પાર કરવાની વાત છે, પછી તમે 75 ના હો કે 80 ના હો કે 85ની હો, એનાથી કોઈ ફરક પડતો નથી. તો પણ આ ઉંમરે પણ હું હજી હવે દિવસ દરમિયાન હું મણિભાઈ રોજના 5 થી 6 કલાક લખું છું, નિયમિત રીતે લખું છું, ડેડલાઇન બાંધીને લખું છું. આ બહુ જ અગત્યનું. મેં નક્કી કર્યું હોય કે મારી આ નવલકથા હું આજે પૂરી કરીશ. મને ખ્યાલ હતો કે એમાં શું કરવાનો છું, તો લગભગ 2-3 મહિનામાં એ નવલકથા પૂરી થાય એવી એક ડેડલાઇન બાંધી લઉં. વાર્તા માટે પણ એવું જ કર્યું. પહેલો ડ્રાફ્ટ, બીજો ડ્રાફ્ટ અને ફાઇનલ ડ્રાફ્ટ. આ વાત હું એટલા માટે કહું છું કે આ એક પ્રકારનું ડિસિપ્લિન છે. એ વાત હું એટલા માટે આ વિદ્યાર્થી સમક્ષ ભારપૂર્વક કહી રહ્યો છું. એમ કરીને કોઈ મોટું કામ નથી કરતો, પણ તમારે તમારી ડેડલાઇન સાચવવાની. ઘણા એવા મિત્રો છે મારા અને મણિભાઈના કે જો એમ કહેતા કે જોને અમારે કંઈ થઈ જ નથી શકતું, સમય જ નથી મળતો. એમને સમય એટલા માટે નથી મળતો કે એ લોકોને સમય એટલે શું એને ખબર નથી. સમય કેટલો ઝડપથી તમારા હાથમાંથી નીકળી જવાનો છે એની તમને ખબર નથી હોતી. શિરીષભાઈ પંચાલ આપણા, એમણે એક જગ્યાએ લખ્યું હતું કે હવે આટલી ઉંમર થઈ,
હું હવે સભાન છું કે મારી પાસે બહુ ઓછો સમય છે ને મારે તો હજી કેટલા બધા કામ કરવાના છે. આ સભાનતાના કારણે એ પુષ્કળ લખી શકે છે. એ પ્રકારની સભાનતાના કારણે મણિભાઈ હજી પણ સક્રિય લખે, વાંચે, વક્તવ્યો આપવા જાય, એ બધું જ કરે છે. એમને સમયની ખેંચ નથી. એમને ખબર છે કે મારી પાસે આટલો સમય બાકી છે અને મારે હજી કરવાનું છે. તો મને પણ ખબર છે કે મારી પાસે આટલો સમય છે. ન જાને કિસ ગલી મેં જિંદગી કી શામ હો જાય વાળી વાત છે. તો એ હું અત્યારે પણ આ ડિસિપ્લિનથી કરું છું. આ વાત હું મારી કરું છું એના કરતાં હું તમને કહેવા માગું છું, જો તમે અભ્યાસ કરવા માગતા હો, એના માટે તો તમે બધા અહીંયા છો, કશુંક લખવા માગતા હો તો ડેડલાઇન બાંધીને ડિસિપ્લિનથી કામ કરવું જ જોઈએ. તમે એમાં જરાક પણ એક દિવસ એમાં ચૂકાઈ જાય તો તમને અંદરથી તમને ચચરાટી થવી જોઈએ કે મારાથી આજે કામ ન થયું, હું આજે ન કરી શક્યો. અને એવા લોકો મોબાઈલ હાથમાં લઈને સોશિયલ મીડિયામાં ભટકતા નથી કે એમાં સમય નથી ગુમાવતા. એ લોકો તો કોન્ક્રીટ કામ કરે છે. અને આ બહુ જરૂરી છે. પહેલાં હું હાથે લખતો, હવે હું લેપટોપ પર પણ લખું છું અને હાથે પણ લખું છું. મને ભાઈ અમારો અનુભવ છે કે લેપટોપ પર લખી શકાય છે, પણ જે કેટલુંક જે કોમ્પ્લેક્સ લખવાનું હોય ને એ તમે હાથથી લખો ને તો જ એમાં ઉતરે છે બરાબર. કારણ કે તો જ તમે એની સાથે તમે અનુસંધાન કરી શકો. તમારી પેન કાગળને અડે નહીં ત્યાં સુધી તમારું મન ઉઘડતું નથી. લેપટોપ તો ગમે તેમ તો યંત્ર છે, પણ એ પણ લેપટોપથી પણ કરું છું ને એ પણ કરું છું. એટલે હું સમયની સાથે હું જોડાયો છું. એ પણ એક મહત્વની વાત છે. નવલકથાઓ લખી, વાર્તાઓ લખી અને નિબંધો લખ્યા. ને સૌથી પહેલી તો એક બાળકાવ્ય લખ્યું હતું. હું 8 વર્ષનો હતો ને ત્યારે નખત્રાણામાં. એ વખતે જનશક્તિ નામનું એક છાપું નીકળતું મુંબઈથી. એમાં એ લોકોએ દર સોમવારે એમાં બાળકોનો વિભાગ આવતો અડધા પાનાનો. એમાં એ લોકોએ એકવાર જાહેરાત આપી હતી કે મિની માસી એટલે બિલાડીનું પાત્ર લઈ અને બાળ ગીતો લખવાના, બાળ કાવ્ય લખવાના, અને એમાંથી જે શ્રેષ્ઠ 3ને ઇનામ આપવામાં આવશે. એટલે એ વખતે જે વિનુ અંતાણી હતો એણે એક બાળકાવ્ય લખ્યું મિની માસીને, ને મારા હાથે જ એને ગડબડી અક્ષર હશે. એ વખતે તો અક્ષર હજી એ સારા નથી થતો, ત્યારે તો ક્યાંથી હોય. શક્ય છે કે એ વખતે સારા હશે ને પછી લખતા લખતા બગડી ગયા હોય. આપણા જીવનમાં છે ને બગડી જવું જ વધારે બનતું હોય છે. તો એ લખ્યું અને કવરમાં નાખીને હું મારા હાથે જ પોસ્ટ કરી આવ્યો. પછી થોડાક દિવસો પછી એમાં રિઝલ્ટ છપાયું તો એમાં મને તો ઇનામ નહોતું મળ્યું પહેલાં 3માં, પણ પછી એ લોકોએ પ્રોત્સાહન આપવા માટે મારી કવિતા એમાં છાપી હતી. એ આનંદ હું વર્ણન કરી શકું જ નથી કે તમે તમારું છપાયેલું નામ જો, તમારી પહેલી કૃતિ છપાયેલી જે તમે જુઓ, એનો જે આનંદ હતો. સાચું કહું, કેટલા 60 જેટલા પુસ્તકો પછી પણ હજી પણ કોઈ મારું નવું પુસ્તક આવે છે ને ત્યારે મને એ દિવસ જેવો જ મને આનંદ થાય છે. કારણ કે હું લેખક તરીકે હજી બાળક જ રહેવા માગું છું. હું આમ તો કુંવારો શબ્દ વાપરવા માગતો હતો પણ મેં ન વાપર્યો. હું બાળક તરીકે કુંવારો રહેવા નહીં, બાળક હું સર્જક તરીકે હું હજી બાળક જ રહેવા માગું છું. એ જે આનંદ છે, એ આનંદ જો હજી પણ તમને જો થાય તો એનો અર્થ એમ કે તમારામાં હજી સંવેદન છે. તમે હજી 80ના નથી થયા, તમે હજી પહેલાં 8 વર્ષના જ છો. હું તો ઘણીવાર એક આપણો મણિભાઈ એક આપણો સરસ વાર્તા કરશે, એ મને એની વાર્તાઓ લખે ને પછી મને મોકલાવે. હવે તો સગવડો વધી ગઈ છે ને એટલે મને મોકલાવે. એની આમ બહુ સારી વાર્તાઓ લખે છે, એને સન્માન પણ પ્રાપ્ત થયા છે નાની ઉંમરે. પછી એક વાર્તા મને મોકલી તો મને થયું કે આ છોકરો પોતાને હવે વાર્તાથી મોટો માનવા લાગ્યો છે. જે દિવસે સર્જક પોતાના સર્જનથી પોતાને મોટો માનવા માંડે
તે દિવસે એના 100 વર્ષ પૂરા થઈ ગયા છે. મેં એની વાર્તાનો કોઈ જવાબ જ ના આપ્યો. પછી એકાદ મિનિટ રાહ જોયા પછી એનો ફોન આવ્યો કે વિનેશભાઈ તમે આનો જવાબ ના આપ્યો. મેં કહું તું અહીંયા મારી બાજુમાં હોત ને તો મેં તને લાકડી તને ફટકાર્યો છે. મેં કહું તું શું સમજે છે? તું શું તારી વાર્તાથી તું મોટો છે? જે દિવસે કોઈ પણ સર્જક, કોઈ પણ વાર્તાકાર, કોઈ પણ નવલકથાકાર, કોઈ પણ કવિ પોતાને એના સર્જનથી મોટો માનવા માંડે ત્યાંથી એની પડતી શરૂ થાય છે. દરેક વાર્તા, દરેક નવલકથા તમે 24મી લખતા હો કે 50મી લખતા હો, પણ એ તમે તમારો અગાઉ લખેલી કોઈ પણ વાર્તા કે નવલકથા કે કવિતાનો અનુભવ એમાં તમને કામ લાગતો નથી. તમે એટલા જ શીખાઉ હો છો જેટલા તમે પહેલી કૃતિ લખી હોય ત્યારે હો એટલા જ હો. કારણ કે દરેક કૃતિઓને પોતપોતાની ચેલેન્જ હોય છે. બહુ વાતો કરી બહારની. થયું એવું છે કે બેને મને ડેડલાઇન આપી જ નથી કે તમને જ્યાં સુધી મજા આવે, પણ બરાબર છે, પણ સામે પણ મજા આવે છે કે નહીં એ પણ મારે જોવું પડે. હું પહેલાં નવલકથાની થોડી વાત કરી લઉં. એમાં હું આમ અછડતા જોડે કરીશ. મારી પહેલી નવલકથા નગરવાસી, તે પહેલાં મારી થોડીક વાર્તાઓ છપાઈ ગઈ હતી. એ પહેલાં હું વાર્તાની એક વાત કરી લઉં કે હું જ્યારે નખત્રાણામાં હતો ને ત્યારે મેં 2 વાર્તાઓ લખી હતી. પહેલી શરૂઆતની 2 વાર્તાઓ. એકનું નામ હતું છપ્પર પગી અને બીજી વાર્તાનું નામ હતું સારો સાગર ખારા આંસુ. ખારો સાગર ખારા આંસુ. છપ્પર પગીમાં એક ગામમાં કારણ વિના કોઈ બાઈને લોકો વગોવે છે અને ગામમાં કશુંક પણ થાય તો અને એની હાજરી તો કે જો આ છપ્પર પગી આવી છે ને એટલે થયું. આપણે ત્યાં આદિવાસી વિસ્તારમાં જે ડાકણ જેવું હોય છે ને, એ પણ નોટ એક્ઝેક્ટલી ડાકણ, પણ આમ છપ્પર પગી કે એ આવશે એટલે કે અપશુકન થયા જ એમ માને. એવી એક સ્ત્રીની વાર્તા હતી. અને આજે ખારો સાગર ખારા આંસુ હતા, એ જે વાર્તા હતી એમાં એક પ્રેમ ભગ્ન થયેલો એક યુવક, એની પ્રેમિકા નથી હવે એના જીવનમાં, એટલે બહુ દુઃખી છે, ઉદાસ છે. એ દરિયા કિનારે ઊભો હોય છે અને એની આંખમાંથી આંસુ ટપકે છે. તો એ આંસુને એ ચાખે છે તો એનો સ્વાદ પણ ખારો છે અને સામે જે સમંદર છે, દરિયો છે, એનું પાણી પણ ખારું છે. એવું એમાં સંવેદન હતું. આ 2 વાર્તાઓ મેં શરૂઆતમાં લખી હતી. પેલી છપ્પર પગી વાર્તાઓવાળો સ્રોત મારામાં આગળ વધ્યો નહીં. એનો અર્થ એમ કે હું કહેવાતી કમિટેડ વાર્તાઓ લખી શકતો નથી, જેમાં સીધે સીધું આમ કમિટમેન્ટ હોય, સમાજને સુધારવાની, સમાજને લગતું, આ સ્ત્રીઓના પ્રશ્નો, યુવાઓના પ્રશ્નો, કે એ પ્રકારનું નથી કરી શકતો. મારામાં પેલું સંવેદન છે. એ જે બીજો પ્રવાહ ખારો સાગર ખારા આંસુવાળો છે, એ સંવેદન મારામાં આગળ વધ્યું. હવે આ જે સંવેદન આગળ વધ્યું એને વાતને હું પેલી આગલી વાત સાથે જોડું. મારી પહેલી 2 નવલકથા નગરવાસી અને એકાંત દ્વીપ, એ સમયે સુરેશ જોશીના પ્રભાવ હેઠળ ગુજરાતી સાહિત્યના દરેક ફોર્મ પર, દરેક સ્વરૂપોમાં એમનો એ જ આખી વિચારધારાનો પ્રભાવ હતો. મોટે ભાગે તો એમની વિચારસરણીને ન સમજી શકેલા લોકોએ એમનું આંધળું અનુકરણ કરતા હતા. અને એ લોકો એવું પણ માનવા માંગતા હતા કે વાચકોને ન સમજાય તો કંઈ નહીં, અમે તો અમારા માટે લખી છે. એટલે હું પણ એમાં એ પ્રકારની પ્રયોગખોરીમાં સરી પડ્યો, કારણ કે તો જ તમને એમ થાય કે તો જ મારું વંચાશે. તો મેં એક સમયની કેટલીક વાર્તાઓ અને નગરવાસી અને એકાંત દ્વીપ નામની 2 નવલકથાઓ મેં એ પ્રયોગોને ધ્યાનમાં રાખીને, મોટો શબ્દ વાપર્યો છે પણ મેં પ્રયોગાત્મક રીતે મેં એમાં લખી. એમાં મેં તો વાચકોનો ખ્યાલ રાખ્યો હતો. પણ બંને નવલકથાઓ જ્યાં પૂરી થઈ, એ બંને નવલકથાઓ મણિભાઈ સંવેદન પાસે પૂરી થાય છે. એટલે ત્યાર પછી મને થયું કે આમાં તો
પેલો નગરવાસીનો નાયક અને એકાંતદ્વીપનો નાયક સમાજથી વિખૂટો પડી ગયો છે ને વિષાદ અનુભવે છે ને સંબંધમાં માનતો નથી, એનું કોઈ નથી. મેં કહું પણ મારું એવું નથી. હું તો મારા ઘરની બિલાડીનો પગમાં વાગે તોય હું રડી પડું છું. મારા ઘરમાં કોઈને કશું થાય તો રડી પડે, મિત્રને કશું થાય તો હું રડી પડું છું. તો હું તો સંવેદનશીલ માણસ છું અને હું તો સંબંધો છે, આટલા બધા મિત્રો છે, મારો આ પરિવાર છે, તો હું સંબંધમાં માનતો નથી એવું કયા આધારે કહી શકું? આ તો બધું પશ્ચિમમાંથી ઉછેરી લીધું છે. મેં 3 વર્ષ સુધી કશું જ લખ્યું નહીં અને પછી અચાનક પલાશવન નામની મારી 3જી નવલકથા આવી. એ નવલકથાએ મને, હું જે ખોટા માર્ગે, જે ખોટા લોકોના ખોટા માર્ગના રવાડે ચડી ગયો હતો, ત્યાંથી હું મારા પોતાના મૂળ માર્ગ પર આવ્યો, જેને આપણે મધ્યમ માર્ગ કહીએ, કે જેમાં અતિશય એટલે પ્રયોગ, ખાતર પ્રયોગો હોતા નથી. અને જે અમુક લેખકોની જે કોથળા જેવી નવલકથાઓનો, કોથળા જેવી, એ લોકો તેમ જ માનતા હોય કે આ નવલકથા એટલે કોથળો, એક વાર્તા એટલે કોથળો, એમાં તમારે જે ભરવું હોય એ તમે ભરી શકો. તમે જે બધું ભર્યું હોય પછી આપણે કોથળો બાંધી ત્યારે એનો આકાર જોજો, આ બાજુથી આ બાજુ નીકળી ગયો, આ બાજુથી આ નીકળ્યો, એનો કોઈ આકાર જ બંધાયો ન હતો. એવું જે દોદડાપણામાં પણ મને રસ પડતો નથી. એટલે મારો પોતાનો માર્ગ મને મળ્યો અને પલાશવનથી જે યાત્રા પૂરી થઈ એ હજી શાંતિદ્વીપ સુધી, અને અત્યારે જે એક નવલકથા મારા મનમાં છે ત્યાં સુધી એ યાત્રા મારી ચાલુ રહી છે. ત્યારે મને વિચાર આવ્યો હતો કે હું તો કચ્છના રણની વહેલી સવારે ઝાકળથી ભીની થયેલી માટીનો માણસ છું. એટલે હું તો અંદરથી ભીનો છું. તો આ મારી જે ભીનાશ છે, મારી જે સંવેદનશીલતા છે, એને મારે મારી કૃતિઓમાં અલગ અલગ રીતે મારે નિરૂપવી જોઈએ. પલાશવનથી થયું પલાશવન. અને બીજું, ઘણા લોકો એવું કહેતા હોય છે કે આ જે વાર્તા આવી છે, નવલકથા આવીને, એ તો એવો જ ચમત્કાર થયો. કોઈ ચમત્કાર થતો હોતો નથી. ભગવાન જો ચમત્કાર કરીને જો તમને સારી કૃતિઓ આપી શકતા હોય તો કેટલાય લોકોના જીવનના કેટલાય પ્રકારના ચમત્કારો થતા હોય છે. કોઈ ચમત્કાર હોતો નથી. આપણી અંદર કશું પડેલું હોય જ છે, એ કોઈક એક ક્ષણે એ બહાર આવે છે. હું ઘણી જગ્યાએ વારંવાર કહું છું અને મેં લખ્યું છે, એ વાક્ય તમને કહું કે લખવાની ગરજ માત્ર એના લેખકને નથી હોતી, પેલી જે આ કૃતિ છે એને પણ અવતરવાની ગરજ હોય છે. પ્રિયજન લખવાની ગરજ માત્ર મારી નહોતી, એ પ્રિયજનને પણ અવતરવાની ગરજ હતી. આખા આ બ્રહ્માંડમાં કેટલી હજુ સુધી ન લખાયેલી કૃતિઓ, સાહિત્ય કૃતિઓ અને કેટલીય કલાકૃતિઓ આ બ્રહ્માંડમાં ફરતી રહે છે અને પછી કોઈક યોગ્ય વ્યક્તિને એની પસંદગી કરે છે અને એના માધ્યમથી એ ઉતરે છે. હું તો માનું છું કે હું મારી વાર્તાઓ અને મારી નવલકથાઓ પૂરતો હું તો માત્ર માધ્યમ જ છું. સર્જન તો એક જુદી જ બાબત છે. મેં એને મારા મારફતે એ કૃતિએ મને પસંદ કર્યો એટલે મારામાં ઉતરી. પ્રિયજને મને પસંદ કર્યો એટલે હું એનામાં ઉતરી. તો એમ પલાશ. અને હવે આવી જે કેટલીક કૃતિઓ સાથે ચમત્કૃતિની પણ જોડાયેલી વાતો. પલાશવનનું આછું પાતળું જે 3 વર્ષમાં નહોતું લખ્યું ને, એ દરમિયાન તો કશુંક તો બન્યું છે મનમાં, તો એ ક્યાંક પડ્યું હશે. પછી અમે લોકો ઊટી ફરવા ગયા હતા. તો ઊટી આપણે બેંગ્લોર મૈસૂર તરફની પણ તામિલનાડુ અને કોચીન તરફ તમારે ઉતરવું હોય ને તો નીચે ઉતરો ને ઊટીના પર્વત પરથી, તો ત્યારે પહેલું સ્ટેશન મેટ્યુપાલમ આવે, રેલવે સ્ટેશન. અમે ઉતર્યા ત્યારે સાંજ પડી ગઈ હતી અને એ દિવસની, અને ત્યાં તો એટલે છેલ્લું સ્ટેશન હતું. દિવસની 2 થી 3 ટ્રેન આવતી હશે ને ત્યાં આવે, અટકે, પેસેન્જર બેસે ને ટ્રેન ચાલી જાય. તો અમે પહોંચ્યા ત્યારે છેલ્લી ટ્રેન નીકળી ગઈ હતી એટલે અમારે આખી રાત એ સ્ટેશન પર બેસવું પડ્યું હતું એના પ્લેટફોર્મ પર, બીજા દિવસની સવારે આવે ત્યાં સુધી. તો હું સમય પસાર કરવા માટે પ્લેટફોર્મ પર ચાલતો હતો, ફરતો હતો.
ત્યાં સામેથી કોઈક પગ ઘસરતું આવતું મને દેખાયું. મણિભાઈ એ 15-16 વર્ષની કોઈ પેરેલિટિક છોકરી હતી કે નહીં, આ ભીખ માગતા હોય ને એ પ્રકારના જે બિચારા લાચાર હોય ને, એ પગ લકવું હતું અને પગ ઘસરતી આવતી હતી. હું અહીંયા છું, એ ત્યાં છે, અને એ જેમ જેમ એ મારી નજીક આવતી ગઈ તેમ કોઈ માનશે નહીં, પણ પેલી પલાશવન નવલકથાનું થીમ મારી અંદર સ્પષ્ટ થતું ગયું. હવે જુઓ, આને અને પલાશવન નવલકથાની ઘટનાને કોઈ સંબંધ નથી, પણ કશુંક મને સ્પર્શી ગયું એ દૃશ્ય જોઈને, કે મારું જે અંદર જે બારણું જે ભીડાયેલું હતું ને, હું જે પેલા બંધ ઘરો જોયા કરતો ને ગામડામાં, નખત્રાણામાં, એમાંનું કોઈ કંઈક ઘરનો દરવાજો ઉઘડ્યો અને એમાંથી પલાશવન બહાર આવી. પલાશવન લખી લીધી. લોકોને ગમી. આપણા બાબુ દાવલપુરાએ તો એના પર વિસ્તારથી લખ્યું. પછી અને બીજી મારી શરૂઆતની જે નવલકથાઓ હતી ને, એમાં આગળની કૃતિ લખી લીધા પછી મને કેટલાક પ્રશ્નો થયા હોય, અથવા એમ લાગે કે આમાં આ બાબત બાકી રહી ગઈ છે, એને હું વિકસાવીને આગળની કૃતિમાં એના પર ટ્રાય કરું લખવાની. એટલે ત્યારે મને થયું હતું કે એમાં જે પાત્રો છે એ લોકોના જીવનમાં આવેલી વ્યક્તિઓ સિવાયની બીજી વ્યક્તિઓને એમણે પ્રેમ કરેલો છે, અને જેમને પ્રેમ કર્યો છે એ વ્યક્તિઓ એમના જીવનમાં આવી નથી, પણ તો બીજી વ્યક્તિઓ આવી છે. એ વ્યક્તિઓ પણ સારી છે, એ લોકો પણ એમને પ્રેમ કરે છે, છતાં આ પાત્રોના મનમાં એક પ્રકારનો અભાવ રહી જાય છે. એ લોકોને જે નથી મળ્યું એની અતૃપ્તિ એમના મનમાં રહે છે. ત્યારે મને થયું કે આ સાચું કહેવાય? તમને જે ન મળ્યું એને કારણે તમને જે મળ્યું છે એનો પણ તમે આનંદ તમે માણી ન શકો, એ કેવું કહેવાય? ત્યાં એ વખતે મનુ ભંડારીની હિન્દી વાર્તા યહી સચ હૈ પરથી રજનીગંધા નામની ફિલ્મ આવી હશે. કેટલાકે જોઈ હશે અથવા એ હશે કે મનુ ભંડારીની વાર્તા પણ. એમાં એની નાયિકા એના પૂર્વ પ્રેમીથી અલગ થઈ ગઈ છે અને બીજી વ્યક્તિ એના જીવનમાં આવી છે, પ્રેમ કરે છે, અને પછી પેલો પૂર્વ પ્રેમી પાછો આવે છે ત્યારે એને પસંદગી કરવી પડે છે કે આ બેમાંથી કોની સાથે હું જીવી શકીશ. અને ત્યારે એ અત્યારનો જે પ્રેમી છે એની પસંદગી કરે છે, અને મનુ ભંડારીએ વાર્તાનું નામ આપ્યું છે યહી સચ છે. હું એની સાથે સંમત નહોતો થયો. તમે સંબંધની બાબતમાં કેવી રીતે કહી શકો કે યહી સચ હોય? સંબંધના સ્વરૂપો તો સતત બદલાતા જતા હોય છે, તો યહી સચ જેવું કેવી રીતે હોઈ શકે? અને એ અને પેલી વાત જે મારા મનમાં પલાશવનમાં જે બાકી રહી ગયું તે એ જોડાયું, અને એમાંથી રાજાધિરાજ પ્રિયજનની પધરામણી થઈ. એ પણ તમે એને ચમત્કાર કહી શકો. કેવી રીતે એ આવી છે કૃતિ? સાહેબે મને કહ્યું છે કે પ્રિયજન વિશે હું જરા વાત કરું, એટલે બીજી કૃતિના ભોગે પણ કરીશ, કારણ કે મારે દુશ્મન નવલકથા છે ને, મારે વાત તો કરવી જ પડશે. તો એ વખતે આકાશવાણી પરથી દર વર્ષે એક અઠવાડિયાનો રેડિયો નાટ્ય સપ્તાહ ઉજવાતો. એમાં ગુજરાતના દરેક રેડિયો સ્ટેશન પરથી એક શ્રેષ્ઠ નાટક એ વર્ષનું એમાં રજૂ કરવામાં આવતું. એ વખતે હું આકાશવાણી ભુજ પર હતો, તો મારા સ્ટેશન ડાયરેક્ટર ચંદ્રકાંત ભટ્ટે મને કહ્યું કે વિનેશ, તું આ વખતનું રેડિયો નાટક તું લખજે. મેં કહ્યું સારું સાહેબ. એક તો આપણા સાહેબ તમને કહે એટલે ના પાડી શકાય, એટલે મેં એમને હા પાડી. પછી મને કે પણ એનું તારે બધું થીમને બધું આપી દેવું પડશે, ટાઇટલ, એનું નામ ને, કારણ કે આપણે અમદાવાદ મોકલવું પડે અગાઉથી. અહીં તો નાટ્ય સપ્તાહને તો હજી 1.5 મહિનાની વાર, પણ અમારે આપી દેવું પડે. જો કેવા કેવા અંકોડા બેસતા હોય છે એની વાત થાય છે. એટલે મને તો કશું સૂઝ્યું નહોતું. નામ તો હજી ક્યાંથી આવી જાય સુધી થીમ જ ન હોય.
ઘણી વખત એવું પણ બનતું હોય છે મારું આ વિધાન પણ અધૂરું છે. ઘણી વખત આ કૃતિનું નામ પહેલાં આવે છે પછી પણ એમાં એવી રીતે એના પરથી કૃતિ બનતી હોય છે, એવું પણ બને. તો એ વખતે થોડા દિવસ પહેલાં અમારા ગામમાં ભુજમાં અમારા એલએમ પોમટ કરીને બહુ મોટા ફોટોગ્રાફર હતા. એમના બંગલામાં જે બહારથી કલાકારોને બોલાવે તો અમારે ત્યાં સૌરાષ્ટ્રના લોકવાર્તાકાર બચુભાઈ ગઢવી આવ્યા હતા. બહુ સારી વાર્તાઓ કહેતા. તો એમનો કાર્યક્રમ સાવનમાં હતો. મધુભાઈને અમે બધા જતા ત્યાં. મધુભાઈ એ બીડી પીતા હોય ને અમે સાથે બેઠા હોય, એના દાદા. તો અમે પાછળ બેઠા હતા અને આમ આખો લાંબો હોલ અને એ બચુભાઈ ગઢવી સામે બેઠા હતા અને એ વાર્તા કરતા હતા. એ વાર્તા આમ તો એ લોકવાર્તા કહી રહ્યા હતા. એ કહેતા કહેતા એમને કહેવું કે પછી એમાં એવું બન્યું કે એની અંદર એવું બન્યું કે આમ કરે, પણ એ સૌરાષ્ટ્રનો શબ્દ વાપરતા. પછી માલિપા એવું થયું, માલિપા એટલે માયલીપા. પછી એમાં માલિપા એવું થયું કે પછી બે જણા મળ્યા તો પેલી રાણીની માલિપા એવું આમ થયું કે આને જ ઉપરનું એવું કંઈક. એટલે માલિપા એટલે અંદર જે હતું એની અંદર થયું. મને એ શબ્દ મને બહુ જ ગમી ગયો મનુભાઈ. મને તો કે અંગ્રેજીમાં જે વિધિન શબ્દ છે ને એના માટે ગુજરાતીમાં માલિપાથી વધારે સારો શબ્દ મળે નહીં. એટલે મેં તો બીજે દિવસ જઈને વરસાદને કહ્યું કે વરસાદમાં નાટકના માલિપા. મને કે બરાબર પણ તો લખીશ તો મેં કે જોવા દો ને. નામ નક્કી થઈ ગયું, પણ એક વસ્તુ એમાં નક્કી થઈ ગઈ હતી કે એમાં જે કંઈ કથા આવશે એ એના નાટકના પાત્રોના ચિત્તમાં જે ચાલતું હશે અંદર એની માલિપા ચાલતું હશે એની આ વાર્તા આવશે. નાટક લખાતા વાર લાગી. પછી એક દિવસ જ્યારે હજી અમારે રેકોર્ડિંગ હજી સ્ક્રિપ્ટ પણ તૈયાર નહોતી તો અમે એક શિયાળાની એક રાતે જાન્યુઆરી મહિને, કચ્છમાં તો ઠંડી બહુ જ પડે, જાન્યુઆરી મહિનામાં તો બહુ જ પડે, પણ પુષ્પાની રાતની ડ્યુટી ન હોય જ્યારે એનાઉન્સર હતી ત્યારે તો અમે 9, 9:30 વોક કરવા માટે નીકળવાના હતા. તો એને કંઈક આવતા વાર લાગી. તે દરમિયાન મારી પાસે તે દિવસોમાં જે થોડાક પુસ્તકો હતા ને, થોડાક એટલા માટે કે એક તો હું કોલેજમાં પ્રોફેસર નહોતો કે મને પુસ્તકો આસાનીથી મળે. હું આકાશવાણીમાં આવી ગયો હતો. બીજું એટલા મારી પાસે પૈસા નહોતા કે હું પુસ્તકો ખરીદી શકું. એટલે મારી પાસે થોડાક પણ બહુ સિલેક્ટેડ હતા. જર્મનીના એક વાર્તાકાર હાઇન્રિચ બોલનો એક વાર્તા સંગ્રહ હતો. મેં આમ ઊભો તો સમય પસાર કરવા, તો આમ એક જ પુસ્તક આમ જ અકસ્માતથી એક જ પુસ્તક પર હાથ મૂક્યો અને મેં પુસ્તક કાઢ્યું તો એ હાઇન્રિચ બોલનો આ વાર્તા સંગ્રહ હતો. એટલું જ નહીં, મેં આમ સમય પસાર કરવા માટે મેં એને ખોલ્યું અને ડાબી બાજુથી જે વાર્તા શરૂ થતી હતી એ વાર્તાનું નામ હતું પાર્ટિંગ, PARTING. અને એ રેલવે સ્ટેશન ઉપર બે પાત્રો છૂટા પડે છે, પાર્ટિંગ છૂટા પડે છે, ત્યાંથી વાર્તા શરૂ થતી હતી. એ જ ક્ષણે માલિપાનું આખું થીમ એના છેલ્લા સંવાદ સુધી પાત્રોના નામ સહિત મારા મનમાં ઉઘડી ગયું, સ્પષ્ટ થઈ ગયું. અને એ જે છેલ્લું વાક્ય હતું કે ચારુ નિકેતથી છૂટી પડે છે બીજી વાર ત્યારે કહે છે કે આજે તું જાય છે ને નિકેત, એટલે એવું લાગે છે કે જાણે મારા પતિ દિવાકર બીજી વાર મૃત્યુ પામી રહ્યા છે. એ વાક્ય પણ સીધે સીધું આવ્યું. અમે બહાર નીકળ્યા અને મેં રસ્તામાં મેં કહ્યું પુષ્પાને કે નાટકનું થીમ આવ્યું છે માલિપાનું. તો કે શું? એટલે એની સાથે વાત કરતાં કરતાં આખું થીમ ગળાતું ગયું. અમે ઘેર આવ્યા 1 કલાક પછી. રસ્તામાં અમારે પાનવાળા પઠાણભાઈની દુકાન આવે, ત્યાંથી કાચા ટુકડા 3 શેરની પડીકી બંધાવી. ઘેર ગયો, નાટક લખવાનું શરૂ કર્યું. સવાર સુધીમાં લખી લીધું અને એ નાટક જ્યારે ભજવાયું અને રેડિયો પરથી બ્રોડકાસ્ટ થયું ત્યારે ખૂબ જ ગમ્યું હતું લોકોને. અને ત્યારે બીજે દિવસે જ્યારે અમે
આમ એવી રીતે સાંજે ફરવા જતા ત્યારે બે વૃદ્ધ પોસ્ટ માસ્ટર રિટાયર અમારી જ્ઞાતિના જ એ મને રસ્તામાં મળ્યા. મને કહે, છોકરા અહીંયા આવો. હું ત્યાં ગયો. મને કે કાલ જે નાટક આવ્યું હતું એ તે લખ્યું હતું? મેં કહું હા. એટલે એમના હાથમાં જે લાકડી હતી ચાલવાની વોકિંગ સ્ટિક, બંકોડો કહેવાય, એ બંકોડો એને મારી છાતી પર મૂક્યો. તને અમારી વાતોની ખબર ક્યાંથી પડી ગઈ? આ જ છે ને પ્રિયજનનું થીમ. તમને અમારી વાતોની ખબર ક્યાંથી પડી ગઈ? એ વખતે જ મને લાગ્યું કે કદાચ હું માલિપાના થીમ પરથી હું કોઈ નવલકથા લખી શકું. નક્કી કર્યું, નામ કંઈ નક્કી નહોતું, પણ નક્કી કર્યું કે લખીશ. એટલે જેમ મારી અગાઉ જે ટેવ હતી એવી બરાબર 131 પાનાની મેં ફાઇલ બનાવી, ફૂલ સ્કેપ પેજ. અને ઉપર મેં માત્ર મારું જ નામ લખ્યું, તારીખ લખી, કારણ કે નવલકથાનું નામ તો હજી આવ્યું નહોતું. પેલું માલિપા નહોતું રાખવું મારે. અને મેં ઓફિસમાંથી 5 દિવસની રજા લીધી હતી, શનિ રવિ 5 દિવસ અને રવિવાર. એમ તો ટોટલ મને 8 દિવસ મને મળી જાય. મને હતું કે આખી સ્ક્રિપ્ટ તો મારી પાસે તૈયાર જ છે નાટકની, તો હું બેસીશ એટલે નવલકથા ઉતરવા માંડશે. બેઠો, નવી લુંગી ઇસ્ત્રી વિસ્ત્રી કરાવીને, તમાકુવાળું અંદર મોઢામાં નાખીને ફાઇલ ખોલી. સાહેબ પેલું વાક્ય જ ન ઉતર્યું. આખી સ્ક્રિપ્ટ તૈયાર છે, નાટક આખું મારા કાનમાં ગૂંચે છે, એની ચારું મારી પાસે છે, પણ એક પેલું વાક્ય જ ના આવ્યું. ના આવ્યું તો એ દિવસે ના આવ્યું ને બીજે દિવસે પણ ના આવ્યું. અને આ બાજુ મારી અઠવાડિયાની રજા મારી પૂરી થાય. મને તો કે આવું લખી નહીં શકું તો પાછી તો રજા નહીં લઈ શકું. એટલે 2.5-3 દિવસ પછી હું કંટાળીને મેં પ્રિયજન જેમાં લખવાનો હતો એ ફાઇલ બંધ કરી, બીજી ફાઇલ ચાલુ કરી. એમાં 60-65 પાના મૂક્યા. અને જે નવલકથા વિશે હું જાણતો નહોતો, જેના વિશે મને કશી જ ખબર નહોતી, એ આસોપાલવ મેં લખવાનું શરૂ કર્યું. અને સડસડાટ લખાતી ગઈ. 2.5 દિવસમાં એ નવલકથા મેં પૂરી કરી. એ નવલકથા જેવી પૂરી થઈ, એક ક્ષણે જ પેલું જે નહોતું આવ્યું એ વાક્ય મારા મનમાં આવ્યું કે દરિયાના જે 2 ભાગ પડી જાય છે એ જે વાત થઈ. અને એ ફાઇલમાં મેં પ્રિયજન લખવાનું શરૂ કર્યું. એ પણ સડસડાટ ઉતરતી ગઈ. 5.5 થી 6 દિવસમાં રોજના 18 કલાક મેં લખીને પ્રિયજન પૂરી કરી. મને તો હજી આશ્ચર્ય થાય છે કે એ સર્જકતાનો કેવો ધોધ હશે કે એક અઠવાડિયામાં 2 નવલકથા, 17-18 કલાકના કામ, પીઠ દુખી આવે. હું તો કહું, કેટલાક લોકો પારિતોષિક કે એવોર્ડ સ્વીકારતા નથી ને. મને કોઈ પૂછ્યું તો મેં કહ્યું ના, મને તો જોઈએ છે પારિતોષિક. કારણ કે લખતા લખતા અમારો વાંસો ફાટી પડે છે. અમે થાકીને ઠૂસ થઈ જઈએ છીએ. તો એનો સત્કાર થાય તો એમાં કશું ખોટું નથી. એનીવે, તો એ પ્રિયજન લખાઈ. અને જ્યારે લખી લીધી ત્યાં સુધી મારા મનમાં કોઈ નામ નક્કી નહોતું. પણ અચાનક હું એની ડ્રાફ્ટ વાંચતો હતો ત્યારે મને એમાં એક શબ્દ એમનેમ જ લખાઈ ગયો હતો, પ્રિયજન. મને યાદ આવ્યો. મને થયું કે આ પ્રિયજન એ બહુ જ સારું નામ છે, જે ચારુના સંદર્ભમાં નિકેતને લાગુ પડે છે ને એના પતિ દિવાકરને પણ લાગુ પડે છે. અને નિકેતના સંદર્ભમાં એ ચારુને લાગુ પડે છે ને એની પત્ની ઉમાને પણ લાગુ પડે છે. એમ કરતાં કરતાં પ્રિયજન 1980માં છપાઈ. એ પહેલાં 1979માં પલાશવન છપાઈ હતી. આસોપાલવ પણ 1980માં આવી. અને હું જો બડાઈ મારું તો કહું કે 1980 અને 80ના ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ નવલકથાના પારિતોષિક જ્યારે જાહેર થયા ત્યારે મારી આ 3 નવલકથાઓને એ પારિતોષિક મળ્યા હતા. એ ગૌરવ મારું નથી, મારી પેલી સર્જકતાનું છે. એ 17 કલાક 18 કલાક મેં કરેલી મહેનતનું છે, મેં પાડેલા શબ્દોનું છે. એ કૃતિએ મારામાં અવતરવાનું જે નક્કી કર્યું એનું મહત્ત્વ છે. એ પ્રિયજન નવલકથા આજે
45-46 વર્ષની થઈ, પણ એ હજી પણ એવી જ યુવાન છે જ્યારે એ જેવી 1980માં હતી. હમણાં જેની 20મી આવૃત્તિ છપાઈ ત્યારે મેં એ કહ્યું હતું કે એને પ્રસ્તાવનામાં લખ્યું છે કે, અથવા પુષ્પાએ વ્યાખ્યાનમાં કહ્યું હતું કે પ્રિયજન નવલકથા એના લેખકની નથી રહી, એના વાચકોની બની ગઈ છે. હું પ્રિયજન વિશે બોલું છું એના કરતાં વાચકો એના વિશે વધારે વાતો કરે છે. આ એક વરદાન જ છે. આવું બનવું એક વરદાન જ છે. તો એ પ્રિયજન એવી રીતે થઈ. હવે જુઓ મણિભાઈ, તમારી જે ગમતી નવલકથા પ્રિયજન લખી લીધી પછી મેં પહેલી વાત કરી હતી ને કે એમાં મારામાં કશુંક બાકી રહી જાય છે એવું મને થાય, મને અસંતોષ રહે. ત્યારે મને થયું કે પ્રિયજનમાં તો આ ભણેલા ગણેલા સોફિસ્ટિકેટેડ પ્રકારના લોકોનો પ્રેમ છે, એમની સમજણ છે. પણ આવો જ પ્રેમ કે આ જ પ્રકારનો સંબંધની ગરિમા જો ગામડામાં રહેતા લોકોની હોય તો એ લોકોનું શું બને? તો ત્યારે મેં પહેલી જે વાત કરી હતી કે મારો મિત્ર એક જે મુંબઈથી સોનારાણ આવી હતી એના પ્રેમમાં પડ્યો હતો, એના પરથી મેં બીજું કોઈ નથી એ નવલકથા મેં લખી, જેમાં સાવ અલગ જ પ્રકારના આ પ્રિયજનના નિકેત ચારુ ને એના કરતાં અલગ જ પ્રકારના એમાં પાત્રો છે. એકવાર હું મુંબઈમાં હતો ત્યારે મારા સ્ટેશન ડાયરેક્ટર હતા મિસ્ટર ગાયકવાડ, એ ભોપાલમાં ઘણા વર્ષ સ્ટેશન ડાયરેક્ટર રહ્યા હતા. તો અમે સાથે જમતા હતા ત્યારે એમણે એક વાત કરી. એ કહે કે મધ્યપ્રદેશમાં આદિવાસી વિસ્તારમાં એક એવું ગામ છે કે જે ચારે તરફ પહાડોની વચ્ચે અંદર નીચે આવેલું છે. એટલે એ જે ગામના લોકો છે એ લોકોને બહારના પ્રદેશમાં આવવું હોય કે બહારના લોકોનો સંપર્ક કરવો હોય તો એ લોકો પહાડો ચડીને આવવું પડે બહાર, એટલે ઊંડે. કોઈ કારણ વિના મને એના પરથી પાતાળગઢ નવલકથા મને સૂજી હતી, એના વિશે પણ તમે લખ્યું છે. એને આને ઘટનાનો કોઈ સંબંધ નથી. હું ચંડીગઢ ગયો. આમ તો ચંડીગઢ જવું હોય તો મારા માટે બહુ મોટો પડકાર હતો. હું જીવતો પાછો આવ્યો એ પણ આમ આશ્ચર્યજનક ઘટના, કારણ કે એક દિવસ એવું બન્યું હતું કે અમે આ લોકો આવ્યા હતા, શિમલાથી પાછા આવ્યા 4 દિવસ માટે. તો અમારી જે પડોસણ હતી એને કહ્યું કે સાહેબ તમે નહોતા ને ત્યારે 2 દિવસ પહેલાં 2-3 સરદારજીઓ બાઇક ઉપર આવ્યા હતા અને અમને બધો પૂછતા હતા કે આકાશવાણીવાળા ડાયરેક્ટર અહીંયા રહે છે? તો કે એ ક્યારે જાય સવારે ઓફિસ? તો કે આમ આટલા વાગે નીકળે. તો કે પછી એમની સાથે કોણ કોણ હોય? તો કે ડ્રાઈવર હોય બીજો. તો કે એમનો સિક્યુરિટી ઓફિસર હોય? તો કે સિક્યુરિટી ઓફિસર ક્યાં બેસે? એટલે પેલી સમજી ગઈ કે આ કોણ પૂછે છે, એટલે જવાબ ના આપ્યા એને. અને પછી એને કહ્યું કે આવા લોકો આવ્યા હતા. એટલે શક્ય છે કે આતંકવાદીઓ જ આવ્યા હોય ને જાણવા માગતા હોય. પછી તો મેં એના ચંડીગઢના જે આ બધું અમારું સંભાળતા એમને મેં ફોન કર્યો. 4-5 દિવસ સુધી મારા ઘરની આજુબાજુ એ લોકોની પોલીસની જીપો ફરતી રહી, આવું બધું થયું. પણ એવી ક્ષણો પણ આવી હતી. તો એવી ક્ષણોમાં જ રહેતા હું પંજાબમાં પણ ફર્યો અને હિમાચલના પહાડોમાં પણ ફર્યો. પંજાબમાં આતંકવાદ, લોકોનું જીવન ડિસ્ટર્બ થઈ ગયેલું, અને બીજી બાજુ હિમાચલના પહાડોની શાંતિ, અદ્ભુત નિર્મળ જીવન, તમને બધું જ પેલું લાગે. એ વખતે એ આખું એ બેની વચ્ચે મેં એક ગુજરાતી સ્ત્રી યુવતીનું પાત્ર મૂક્યું અને એના પરથી મેં ધૂંધભરી ખીણ નવલકથા લખી. એને સાહિત્ય અકાદમીનો ધૂંધભરી ખીણને એવોર્ડ મળ્યો. હું જો ચંડીગઢ ન ગયો હોત તો આ ધૂંધભરી ખીણ લખાઈ ન હોત. હું જ્યારે ચંડીગઢ ગયો હતો ત્યારે ત્યાંના લોકોએ મને પૂછ્યું છે કે સાહેબ અહીંયા તો કેટલાય લોકોએ પોતાની ટ્રાન્સફર કેન્સલ કરાવી છે, તો તમે કેમ આવ્યા? મેં જવાબ આપ્યો કે એટલા માટે આવ્યો કે હું કચ્છનો માણસ છું, કચ્છી મારું છું. અમે જેટલું જીવનમાં સહન કર્યું છે ને એ મારી સહન કરવાની જે અમારી સહનશક્તિ છે ને એને કારણે હિંમત કરીને આજે વધારે શું થશે?
કશું જ નથી. વધારેમાં વધારે એટલું બધું કે ત્યાં મને 3 થી 4 સારી નવલકથાઓ મળી. એકલો હું ઘરમાં, આ લોકો તો અહીંયા હતા વડોદરા. તો ખૂબ વાંચ્યું અને ખૂબ લખ્યું. ત્યાં આ ધૂનભરી ખીણ લખી. ત્યાં એક જો આ એક બીજી મહત્ત્વની વાત છે, સર્જક બનવા માગતા લોકોએ આજુબાજુથી જ્યાંથી તક મળે ત્યાંથી વાર્તા શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે પ્રયત્ન એટલે આયાસપૂર્વક નહીં, પણ એમાંથી તમને અચાનક વાર્તા દેખાઈ જાય એવી તમારી દૃષ્ટિ જો ડેવલપ થાય. ત્યાં ચંડીગઢમાં એક મલકીતસિંહ નામનો એક ચિત્રકાર હતો. એને એક દિવસ એ સ્કૂટર બાઇકથી આવતો હતો, સ્કૂટરથી જતો હતો, એને અકસ્માત થયો અને એને મલ્ટિપલ ફ્રેક્ચર્સ થયા. પરમ એ લગભગ દોઢેક એને 4, 5, 6 મહિના સુધી એને હોસ્પિટલમાં રહેવું પડ્યું. પણ એ તો ચિત્રકાર હતો ને, એને પડ્યા મણિભાઈ એને સૂતા એને કેટલાક સરસ ચિત્રો બનાવ્યા. એ ચિત્રોમાં બહારનું કશું જ નહોતું, પણ એની અંદર જે ચાલતું હતું ને, દાખલા તરીકે એના પગમાં ઘૂંટણમાં એને વાગ્યું હતું, તો ત્યાં સારું થયા પછી પણ અંદર આમ ઘૂંટણના હાડકા ઉપર કશુંક ફરતું હોય ને એવું લાગે. શરીરના હાડકા જે કરતા હોય એમાં એને એવું લાગે કોઈ જંતુ અંદર ફરી રહ્યું છે. તો એને એવું એક ચિત્ર બનાવ્યું કે હાડકા બનાવે અને એના ઉપર એક વંદો મૂકી દીધો. એવા એને ચિત્ર. તો એ વખતની એની જે માનસિક સ્થિતિ હતી એના પરથી એણે 50-60 ચિત્રો બનાવ્યા અને સાજો થયો અને હોસ્પિટલમાં બહાર આવ્યો. ઘોડીથી ચાલવા લાગ્યો ત્યારે એનું એને એક્ઝિબિશન કર્યું હતું. તો હું તો લોકો હોય ત્યારે તો જઈ ન શકું, તો પછી સાંજ પછી જ્યારે આખું એક્ઝિબિશન પૂરું થઈ ગયું ત્યારે પછી હું ગયો અને મલકીત મારી સાથે રહ્યા અને એક ચિત્ર 4-5 ચિત્રો મને સમજાવતા જાય કે આમાં આમ છે ને આમ છે. મેં કહ્યું મલકીત 1 મિનિટ, આ ચિત્રોનું અર્થઘટન તમે મને કરવા આપો, પછી હું તમારી સાથે વાત કરીશ. તો કે સારું. એ ખસી ગયા, બધા ચિત્રો જોતો ગયો અને દરેક ચિત્રમાંથી મને મલકીતને નાયક બનાવીને હું નવલકથા લખી શકું એવા પ્રસંગો મને મળવા લાગ્યા. અને પછી મેં મલકીતને વાત કરી તો કે એ તો બહુ જ ખુશ થયો અને પછી અમે એની સાથે બેઠા 5-6 દિવસ સુધી, લાંબુ રેકોર્ડિંગ કર્યું એના જીવન વિશે. અને પછી મેં આ અંતર્ગત વાર્તા નવલકથા એના પરથી લખી. જૈન ખત્રીની નવલકથા ધાડ, આ નવલિકા ધાડ, મેં એટલે હું ઉગાડીને વાત કરું છું. મેં ઘણા રૂપાંતરણ પણ કર્યા છે. તો આ જૈન ખત્રીની વાર્તા ધાડ ઉપરથી ફિલ્મ બનાવવાનું નક્કી થયું ત્યારે મને એનું સ્ક્રીન પ્લે લખવાનું કામ મને સોંપાયું. પણ વાર્તા તો ટૂંકી વાર્તા નાની હોય, એમાં ફિલ્મ બની શકે એટલો મસાલો ન હોય, મેટર ન હોય. એટલે પછી વાંચીને મેં એમાં નવા પ્રસંગો ઉમેર્યા, નવા પાત્રો કર્યા, આ કર્યું અને લગભગ 7-8 કલાકની ફિલ્મ બને એવું મેં મેટર એકઠો કર્યું અને મેં નવલકથા મેં લખ્યું. એમાંથી તો પરેશને જે જોઈતું હતું એમાંથી એણે એડિટ કરીને લીધું, પણ એ મેટર મારી પાસે હતું. તો એ મેટર પરથી મેં ધાડ નવલકથા લખી. એટલે જુઓ રૂપાંતર ક્યાં થયું, વાર્તામાંથી ફિલ્મની સ્ક્રીન પ્લે અને સંવાદો, એના પરથી નવલકથા, એના પરથી ફિલ્મ અને એના પરથી નાટક. આટલા બધા રૂપાંતરો એક કૃતિના થયા. નવલકથાની વાત અહીંયા બંધ કરું છું. કેટલીક વાર્તાઓનો ઉલ્લેખ કરું. મેં ઘણા વર્ષો પહેલાં શરૂઆતની વાર્તામાં સ્મશાન નામની એક વાર્તા લખી હતી. એમાં એવું બન્યું કે એ વાર્તા મેં રાતે લગભગ 2-2:30 વાગે લખી લીધી. મારી ઘણી કૃતિઓ રાતે 2-2:30 વાગે પૂરી થઈ છે. આ કાફલોમાં પણ એવું થયું હતું. મણિભાઈ કે કાફલો મેં રાતે 2-2:30 વાગે 3 વાગે લખીને પૂરું કરીને મેં કહું હવે ઊંઘી જાઉં, બાકીનું કાલે લખીશ. ત્યારે મારા મનમાં હતું કે મારે હજી 2 ચેપ્ટર કરવાના છે એના. પણ સવારે ઉઠ્યો ને ત્યારે મને થયું કે મેં આગલી રાતે લખ્યું છે ત્યાં જ નવલકથા પૂરી થઈ છે. હવે આનાથી એક શબ્દ પણ આગળ લખી શકાય એમ નથી. એનીવે, તો સ્મશાન વાર્તા મેં આગલી રાતે લખી રાખી હતી
હજી 4-5 કલાકની ઊંઘ પછી હું હજી સૂતો જ હતો, ત્યાં મારા ઘરના પાછલા દરવાજાને કોઈ ખટખટાવતો એવો અવાજ સાંભળ્યો. ભાઈ બારણું ઉગાડ્યું ને કાલ બહારથી કહ્યું કે શશિકાંતભાઈ એક્સપાયર થઈ ગયા. શશિકાંતભાઈ એટલે મારા બનેવી. અને એ દિવસે મારા આખો દિવસ એમની અંતિમ ક્રિયામાં અને સ્મશાનમાં પસાર થયો. સામાન્ય રીતે આપણે માનતા હોય છે કે આપણે અનુભવ્યું હોય છે એના પર તે વાર્તા લખતા હોય છે, પણ આ વાર્તામાં એવું બન્યું કે મેં જે વાર્તામાં લખ્યું હતું મેં બીજે દિવસે અનુભવ્યું. શ્વાસનળીમાં ટ્રેન મારા પિતાજીને લખવો પડ્યો હતો. એમના એ જ રાતે અમે એને અમારા ઘરમાં નીચે હોસ્પિટલમાં દાખલ નહોતા કર્યા, ડૉક્ટર ના પાડી, ત્યાં જ સૂતા હતા. ત્યારે એમનું શું થશે, એમનો સ્ટ્રોક પર આવ્યો હતો, સ્ટ્રોક પણ આવ્યો હતો. એ જીવશે કે નહીં જીવે એની પણ ખબર નહોતી. બધા ચિંતામાં હતા, પણ જાગવાનું હતું આખી રાત. મેં બીજા લોકોને કહ્યું કે તમે આરામ કરો, હું 2 કલાક જાગું છું, પછી એક આપણે કરીએ, કારણ કે આ તો લાંબુ ચાલવાનું છે. અને ચિંતા તો હતી કે પિતાજીનું શું થશે. તો હું બેઠો હતો, ત્યાં અચાનક અમારા ઘરની બિલાડી એનું નવજાત બચ્ચું લઈને અમારા ઘરમાં આવી. ત્યારે મને થયું કે નહીં, મારા પિતાજીને કશું જ નહીં થાય. જો મૃત્યુ આજુબાજુમાં જો મંડરાતું હોત તો આ બિલ્લી એના બચ્ચાને લઈને મારા ઘરમાં આવી ન હોત. હળવો થયો, સમય પસાર કરવા માટે થોડો કાગળો લઈ આવ્યો અને વાર્તા લખવા માંડ્યો. એ આ શ્વાસનળીમાં ટ્રેન, જેને પેલી ઘટના સાથે કોઈ સંબંધ નથી, એ ઉતરી આવી. અહીં કોઈ રહેતું નથી. એ વાર્તા અમે આ ઝાડ ફિલ્મનું જ્યારે પેલું કરતા હતા ને, લોકેશન્સ જોવા ગયા હતા, ત્યારે કચ્છનું એક તેરા નામનું ગામ અમે જોયું. આખું ગામ ખાલી, કારણ કે ત્યાંના બધા વાણિયાઓ ત્યાંના રહેતા. એક દેરાસર હતું અને કેટલાક જ લોકો રહેતા હતા. અને એ બધા, આ ગામના લોકો બધા મુંબઈ ચાલ્યા ગયા હતા અને ઘર બધા ખાલી એવું હતું. તો ત્યાં એક જે બંધ ઘર જોયું, એના પરથી મને અહીં કોઈ રહેતું નથી એવી વાર્તા સૂજી હતી. એકવાનું આકાશવાણીમાં હતું, ત્યારે કચ્છની રણની સરહદ ઉપર પાકિસ્તાનની સામે જ જે BSFના લોકોનું કેમ્પ હતો, એ લોકો રહેતા, ત્યાં ગયો હતો. ત્યાંથી મને રણમાં ખોવાયેલો વરસાદ મળ્યો હતો. પાણી નામની વાર્તા ઓસ્ટ્રેલિયાની લોકવાર્તા હતી મૂળ. એ લોકવાર્તા વાંચીને મને થયું કે આપણા અત્યારના સાંપ્રત જે પ્રશ્નો છે એના વિશે વાર્તા કરી શકાય. મેં કચ્છની ઇતિહાસ કથાઓ અને લોકકથાઓ પરથી પણ મારી રીતે નવા અર્થઘટન સાથે વાર્તાઓ લખી છે. વેશ નામની વાર્તા છે, એમાં મારા ગામનો એક દુકાનની બહાર ઓટલા પર બેસીને બીડી વાળતો માણસ ભીખો, જે ચોમાસું આવે એ પહેલાં લોકોના ઘરના નળિયા સંચારવા જતો, એ બધું હવે ખોવાઈ ગયું છે. મણિભાઈની નવલકથા આ નિબંધોમાં આવે છે. એ જે નળિયાવાળા ઘર હોય એમાં ચોમાસા પહેલાં નળિયા સંચારવાના પડે, નહીં તો અંદરથી પાણી પડે, જુએ, એ બધું જ હવે તો કોન્ક્રીટની હેઠળ જ બધું દબાઈ ગયું. પણ એવું બધું કર્યું છે. થાય છે એટલું કરું છું, થશે ત્યાં સુધી કરતો રહેવાનો છું. હું મારા જન્મદિવસને માત્ર મારો જન્મદિવસ જ માનું છું. એના પછી કશું જે આવવાનું છે એના વિશે વિચાર નથી કરતો. અને એને કારણે આજે હું તમારી સામે અંધાધૂંધ જે મનમાં આવ્યું એવું બોલ્યો છું. તો મને ચલાવી લીધો છે, એના માટે હું આભાર માનું છું. મને અહીંયા આપની સમક્ષ વાતો કરવાની તક આપી એ માટે બેન તમારો અને ગુજરાતી ડિપાર્ટમેન્ટનો હું આભાર માનું છું. વિદ્યાર્થીનો પણ આભાર માનું છું. તમે બોર થયા હો તો મને માફ કરજો. એના પરથી હું કેવું લખું છું એ તમે જજ નહીં કરતા, એ પણ તમે વાંચીને જ જજ કરજો. ગમે તો વાંચજો, ન ગમે તો ફેંકી દેજો. પણ મને એવી શુભેચ્છા આપતા રહેજો કે હું લખતો રહું
95માં વર્ષે પણ 5-5 કલાક લખતો રહ્યો એવો મને આશીર્વાદ આપો. અને અત્યારે જે પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ હોય એવા પણ આશીર્વાદ આપજો. થેન્ક યુ વેરી મચ. આભાર આપશો.